चिंता संतानहंतारो यत्पादम्बुजरेणव स्यानन्तं नियाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानार्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जैसे अपना चरणों में कोटि कोटि दंडवत प्रणाम। आप परम पूज्य 120 शाल बाबाजी राजकोट बिराजो छो। આજના વચનામૃતમાં કુથાત કરો શ્રી વલ્લભાધી સખી જય જય જય। પ્રભુ વસુદેવજી ને દેવકી ને એમના પૂર્વના જન્મનું સ્મરણ કરાવવા માટે આજ્ઞા કરે છે। એ શ્લોકોમાં આપણે હતા 42-43 શ્લોકમાં એ આજ્ઞા કરે છે। એમાં એ આપણે શ્લોકનો જે શબ્દાર્થ હતો એ તો આપણે જોઈ લીધો હતો। એમાં જે ભાવ છે એ એવું છે, મુખ્ય વસ્તુ એમાં એ છે કે 3 વખત પ્રભુએ પ્રાગટ્ય એમને ત્યાં ગ્રહણ કર્યું એમ। તો તને વેરો સુર કહા કરે દીધા જયશ્રી હું બધાને મ્યુટ કરી દઉં। આપશ્રી ચાલો, આપશ્રી ઓપન કરો। જય જયશ્રી। અવાજ આવે? હા જય જય। એટલે પહેલા પ્રાગટ્યમાં પૃષ્ણી ગર્ભ, પછી વામન અને પછી અહીંયા ભગવાનનું પ્રાગટ્ય। હવે આમાં મુખ્ય મુદ્દો એ છે કે પ્રભુજી આગળના અહીંયા 43મા શ્લોકમાં એમ કહે છે કે તૃતીયસ્મિન ભવે હમ તેનૈવ વપુષાયમ જાતો ભૂયસ્તયોરેવ સત્યમ મે વ્યાહૃતમ સતી। એ જે સત્યમ મે વ્યાહૃતમ છે એટલે આપ પોતાના વચન માટે એમ કહે છે કે વચન સત્ય છે મારા એમ। તો એ જે વચન સત્ય છે એમ અહીંયા કીધું। હવે એને એ વસ્તુને આપણે અહીં કેવી રીતના સમજવાની છે કે જે 3 પ્રાગટ્ય છે એ સૌથી પહેલી વખત જ્યારે એમણે તપસ્યા કરી, જ્યારે કે પૃષ્ણી ગર્ભ નો પ્રાગટ્ય થયું એ વખત જે તપસ્યા કરી પૃષ્ણીને સુતપાના રૂપમાં વસુદેવજીને દેવકીજીએ। હવે તમે વિચાર કરો કે એ વખતે એમણે એ વિનંતી કરી કે અમારે ત્યાં આપના જેવો પુત્ર થાય। હવે ઈ જે વચન છે પ્રભુનું, ઈ વચન ક્યારેય ખોટું સાબિત ન થાય એના માટે આ 3 પ્રાગટ્ય છે। કેમ કે એનું કારણ છે કે એના 3 જન્મનો એમને અંતરાય હતો। 3 જન્મમાં એમનો ઉદ્ધાર થઈ જાય એવું નક્કી હતું। તો 3 જન્મમાં કોઈ પણ એક જન્મમાં પણ જો ભગવાનનું પ્રાગટ્ય ન થાય તો એક વાત ખોટી સાબિત થાય ને એમ। પ્રભુએ કીધું કે તમારા પુત્ર રૂપે હું પ્રગટ થઈશ, અને એક જન્મ એવો થયો ઈ પછી આજ્ઞા કર્યા પછી એક જન્મ એવો થયો કે જેમાં પુત્ર રૂપે પ્રગટ ના થયા, તો પ્રભુનું વચન ખોટું સાબિત થાય, ખાલી ગયું કહેવાય। એટલે એવું ના થાય એના માટે અહીંયા ઈ બતાવ્યું કે જે 3 પ્રાગટ્ય, જે 3 જન્મ એ બંનેના થયા વસુદેવજી દેવકીજીના, પૃષ્ણી ને સુતપા, પછી અદિતિ ને કશ્યપ, અને પછી વસુદેવજી દેવકીજી, એવી રીતના 3 જન્મમાં એમને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું। એમાં જે પહેલા 2 વખત પ્રાગટ્ય થયું એ જે પ્રભુનું જે પુરુષોત્તમ સ્વરૂપ છે એવું ને એવું નહોતું, થોડુંક ન્યૂનતા હતી એમ। અને અહીંયા જે હવે પ્રાગટ્ય થયું છે એ પૂર્ણ રૂપે પ્રાગટ્ય થયું કે જેમાં કોઈ ન્યૂનતા નથી, જે પૂર્ણ છે એમ।
અને આ જે પ્રાગટ્ય થયું છે એ પછી વસુદેવજી અને દેવકીજી બંનેનો અ, મતલબ આપણે લીલા પ્રાપ્તિ કહીએ, શાસ્ત્રની દ્રષ્ટિએ મોક્ષ કહીએ કે સાયુજી મોક્ષ થઈ ગયો એમ. તો એ અહીંયા એમને પાછો જન્મ ટૂંકમાં લેવાનો નથી એમ, કે જે આ વસુદેવ દેવકીજી રૂપે પ્રગટ થયા અને એમને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું એ પછી હવે એમને પાછો જન્મ થવાનો નથી. તો હવે કોઈ વસ્તુ પ્રભુનું વચન છે એ ખોટું પડવાનો હવે કોઈ પ્રશ્ન નથી એમ, કેમ કે આના પછી તો એને જન્મ થવાનો જ નથી. તો જન્મ જો થાય તો એમને ત્યાં જો પુત્ર રૂપે પ્રભુ પાછા પ્રગટ ન થાય તો ખોટું થાય, પરંતુ પ્રાગટ્ય જ થવાનું નથી. હવે એનાથી એ સિદ્ધ થાય છે કે સત્યમ મેં વ્યાહતમ સતી, અહીંયા જે વચન કીધું કે મારા દ્વારા દીધેલું જે વચન છે એ સત્ય છે એમ. એ સત્યતા એની એમ સિદ્ધ થાય છે એમ. અહીં આપણે એક જન્મને લઈને કે એ રીતના આપણે આને વાતને ના સમજી શકીએ. આ જે મેં તમને આખું સમજાવ્યું એ રીતના આપણે એને સમજી શકીએ કે કોઈ પણ જન્મ એ ભગવદ વચન આપ્યા પછીનો એમનો એવો નથી થયો કે જેમાં ભગવાનનું પ્રાગટ્ય ના થયું હોય. અને 3 જન્મ થઈ ગયા પછી એમનો ગતિ થઈ ગઈ એટલે એમનો પાછો જન્મ થવાનો નથી. એટલે એ કારણથી એમને હવે કોઈ વચનને ખોટો પડવાનો કોઈ હવે સંભાવના નથી એમ, અવસર જ નથી. અને તેને વપુષા કીધું, તેને વપુષા એટલે કે જે મૂળ જે પુરુષોત્તમ છે એ મૂળ પુરુષોત્તમ સ્વરૂપનું જે સ્વરૂપ છે એની સાથે પ્રાગટ્ય છે અહીંયા. કેમ કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું ચતુર્ભુજ સ્વરૂપ અને જે 4 વ્યૂહ છે એના સહિત ભગવાને પ્રાગટ્ય લીધું એટલે પૂર્ણ રૂપ છે એમ. અને તમારામાં જ એટલે આપના બંનેમાં જ એ પ્રાગટ્ય થયું છે. એટલે એમ કે પહેલા જે પ્રાગટ્ય થયું એ જેમ આપના ઘરે જ થયું એવી રીતના આ પ્રાગટ્ય પણ આપને ત્યાં થયું છે એમ. એટલે એવી રીતના એ વચનની સત્યતા સિદ્ધ કરી. બાકી આનું આમાં જે વિવેચન છે એ ઘણું બધું છે, પણ એનો સાર આ મેં તમને કીધો એ છે. કહેવા માંગે આચાર્યચરણનો કહેવાનો આશય એ છે કે ભગવાનનું વચન કોઈ દિવસ અસત્ય થતું નથી એમ. એમનો એવો એકેય કાલ એવો એકેય વચમાં એમનો જન્મ થવા ના દીધો કે જે જન્મમાં ભગવાને પ્રાગટ્ય ના લીધું હોય. એટલે એમનું વચન ક્યારેય ખોટું સાબિત ન થાય. અને એમાં એક કારણ એ પણ બતાવ્યું. તો કોઈ એમ તર્ક કરે કે માની લ્યો જ્યારે અદિતિ ને સુતપા મતલબ અદિતિ ને કશ્યપ હતા વસુદેવી દેવકી, ત્યારે એક વખત તો ભગવાનનું પ્રાગટ્ય પ્રશ્ની ગર્ભ તરીકે થઈ ગયું હતું. તો પછી બીજી વખત માની લ્યો કે પ્રાગટ્ય ન થાય તો હવે એમાં એવું છે કે જે પેલાના જન્મનો જે પુત્ર હોય એ બીજા જન્મમાં પુત્ર ના કહેવાય. એટલે જે પ્રશ્ની ગર્ભ છે એ અદિતિ ને કશ્યપના પુત્ર ના કહેવાય. એ તો પ્રશ્ની ને સુતપાના પુત્ર જ કહેવાય. એટલે અદિતિ ને કશ્યપના સંદર્ભમાં એ વાત ખોટી સાબિત થાય કે એમને ત્યાં પુત્ર રૂપે પ્રગટ ના થયા એમ. એટલે એના સંદર્ભમાં એ વાત ખોટી સાબિત થઈ ને કે ભગવાને વચન આપ્યું હતું છતાં પણ એમને ત્યાં પુત્ર રૂપે પ્રગટ ના થયા. તો એવું ન થાય એના માટે અહીંયા એમ બતાવવામાં આવ્યું, અહીંયા એમ કહેવામાં આવ્યું કે કઈ જન્મ એમનો ખાલી ના ગયો, બધા જન્મમાં ભગવાને એમને ત્યાં પ્રાગટ્ય લીધું. હવે જે ઈ પણ એમાં બધામાં નામ પણ કહેવામાં આવ્યા.
જેમ પ્રશ્નિગર્ભ ભગવાનનું એક જ નામ થયું, બીજા પ્રાગટ્યમાં ભગવાનના બે નામ થયા, કેમ કે ઉપેન્દ્ર અને વામન. અને ત્રીજું જે પ્રાગટ્ય છે અહીંયા 3 નામ છે, પણ કહેવામાં બે જ આવ્યા છે, કેમ કે આ મુખ્ય જે ત્રીજું નામ છે એ આગળ કહેવામાં આવશે. એટલે અહીંયા પણ 3 નામ છે એમ. પહેલું નામ છે કૃષ્ણ, બીજું છે વાસુદેવ અને ત્રીજું છે દેવકીનંદન. એટલે એક પછી એક જે પ્રાગટ્ય છે એની વિશેષતા બતાવવામાં આવી કે ઓલા પ્રાગટ્યથી આ પ્રાગટ્ય વિશેષ છે, ઈ પ્રાગટ્યથી આ એનાથી પણ વિશેષ છે. એટલે પ્રશ્નિગર્ભથી વામન વિશેષ છે અને વામનથી ભગવાનનું પ્રાગટ્ય વિશેષ છે. અને સતી જે વિશેષણ આપવામાં આવ્યું દેવકીજીને, તો શાસ્ત્રમાં એવી વ્યવસ્થા છે કે જે સાધન પતિ કરે એ સાધનનો લાભ એની પત્નીને મળે. પણ એ ક્યારે લાભ મળે કે જ્યારે એની પત્ની સતી હોય. સતી હોય એટલે કલ્પાંતર સુધી એની પત્ની જ રહે, એક તો એ, અને બીજા જન્મમાં પતિનું મૃત્યુ થાય એની સાથે એનું પણ મૃત્યુ થઈ જાય, એને સતી કહેવાય. એટલે એવા બધા લક્ષણો સતીના જે હોય એને પતિની જે ગતિ થાય એ સાથે સાથે એની ગતિ એની થાય. એટલે વસુદેવજીની સાથે સાથે દેવકીજીને પણ ફળ જે કંઈ મળવાનું હશે એ મળશે, એને એક એ બતાવવા માટે અહીંયા સતી વિશેષણ આપવામાં આવ્યું છે. પછી 44મા શ્લોકમાં આજ્ઞા કરે છે, એતદ્વા દર્શિતમ રૂપમ પ્રાગ જન્મ સ્મરણાય મે નાન્યથા મદ્ભવમ જ્ઞાનમ મર્ત્યલિંગેન જાયતે મર્ત્યલિંગેન જન્યતે. એતદ એટલે આ, એતદ્વા દર્શિતમ રૂપમ એટલે આ જે સ્વરૂપ છે એના દર્શન જે મેં કરાવ્યા છે એ એટલે કરાવ્યા છે કે પ્રાગ જન્મ સ્મરણાય મેં, કે પૂર્વના જે જન્મો છે એનું સ્મરણ કરાવવા માટે મેં તમને આ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. એટલે કયા સ્વરૂપના? કે જે ચતુર્ભુજ સ્વરૂપ છે, જે શંખ ચક્ર ગદાથી યુક્ત છે, જે પુરુષોત્તમત્વ જેમાં પ્રગટ છે એવું જે સ્વરૂપ બતાવ્યું એના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે એનાથી એમને પૂર્વજન્મનું સ્મરણ થાય. સામાન્ય જો મનુષ્યના બાલક રૂપે જો ભગવાનનું પ્રાગટ્ય થાય તો એમને કંઈ સ્મરણ ન થાય એનાથી, પણ પુરુષોત્તમ રૂપે પધારે તો બધું એમને પૂર્વજન્મનું પણ સ્મરણ થઈ જાય. નાન્યથા મદ્ભવમ જ્ઞાનમ મર્ત્યલિંગે ન જન્યતે. મર્ત્યલિંગે એટલે કે જે મર્ત્ય શરીર છે, જે જીવ શરીર છે, જીવનું શરીર કેવું છે? મર્ત્ય છે. મર્ત્ય છે એટલે મૃત્યુને પ્રાપ્ત થાય છે એવું છે. એવું જે મર્ત્ય આ લોકનું જે શરીર છે એનાથી ભગવાનના પ્રાગટ્યનું કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી થઈ શકતું, પરંતુ ભગવાન કરાવે તો જ થઈ શકે છે. એટલે પ્રભુએ એટલે જ એવા સ્વરૂપના દર્શન કરાવીને એમને પૂર્વના જન્મોનું સ્મરણ કરાવ્યું છે. એ સ્મરણ જો પ્રભુ ના કરાવે તો એમને ના થાય. અને જેમ સંબંધી પદાર્થનું દર્શન કરી અને પૂર્વની સ્મૃતિ થાય એવી રીતના અહીંયા બતાવવામાં આવ્યું છે કે કૃષ્ણ ગર્ભ રૂપે, ઉપેન્દ્ર રૂપે, વામન રૂપે, અને અહીંયા જ્યારે ભગવાન રૂપે પ્રગટ થયા છે ત્યારે આપના દર્શન કરીને એને પૂર્વના જન્મનો જે સંબંધ છે એ સંબંધનું પણ સ્મરણ થશે એમ. અને સંબંધનું સ્મરણ થશે તો સંબંધી જે ભગવાન છે એનું પણ સ્મરણ થશે, એની લીલાનું પણ સ્મરણ થશે, એ બધા ત્રણેય જન્મનું પણ સ્મરણ થશે. કેમ કે એ એક નિયમ છે કે કોઈ પણ સંબંધી પદાર્થ હોય એના સ્મરણથી એનાથી સંબંધી જે બીજો પદાર્થ હોય એનું પણ સ્મરણ થાય. જેમ આપણે કોઈ સમયમાં કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિક કોઈ મ્યુઝિક કે કોઈ સ્પેસિફિક વસ્તુ હોય એનાથી આપણને ઘણી બધી વસ્તુનું સ્મરણ થતું હોય છે.
જેમ જન્માષ્ટમીના કીર્તન હોય તો આપણને નંદ મહોત્સવનું સ્મરણ થાય, એવી રીતના સંબંધી પદાર્થ હોય એનાથી એના સંબંધી વસ્તુઓનું સ્મરણ થાય. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ભગવાનના દર્શન કરીને એમના સંબંધી જે પૂર્વના પ્રાગટ્ય હતા એનું પણ એમને સ્મરણ થાય. અને એ પણ ભગવાન કરાવે છે એટલે થાય, નહીં તો મર્ત્ય લિંગે ને જન્મે થાય. એટલે જે મૃત્યુને પ્રાપ્ત થતું જે શરીર, જે મર્ત્યલોકમાં પ્રાપ્ત થયેલું શરીર છે, એનાથી એ જ્ઞાન થતું નથી. પરંતુ ભગવદ ઈચ્છાથી એ લુપ્ત થયેલો જે સંસ્કાર છે, ભૂલાયેલું જે જ્ઞાન છે, એ પણ પાછું પ્રગટ થાય છે. કેમ તો કે સાનિધ્ય છે, ભગવાનનું સામે બિરાજે છે એટલે એમને જ્ઞાન થાય છે. હવે સર્વજ્ઞતા, ભગવાનના દર્શન કરીને તો સર્વજ્ઞતા પણ થઈ શકે, પરંતુ અહીંયા સર્વજ્ઞતા થતી નથી. કેમ કે એમને જે સ્મરણ ભગવાને કરાવ્યું છે એ કાલ વિશેષનું સ્મરણ કરાવ્યું છે. કાલ વિશેષનું એટલે શું? કે જ્યારે એમનું પ્રશ્ની ગર્ભ રૂપે પ્રાગટ્ય થયું હતું એનું સ્મરણ કરાવ્યું, પછી જેમ વામનજી રૂપે પ્રાગટ્ય થયું હતું એનું સ્મરણ કરાવ્યું, એમ કાલ વિશેષનું સ્મરણ કરાવ્યું છે, નહીં કે આખું બધું સ્મરણ એમને થઈ જાય. એટલે પ્રભુ એમ જાણી જોઈને એને એક લિમિટમાં એક કાલ માત્રનું જ સ્મરણ એમને કરાવે છે. અને એ જે સ્મરણ છે એ પરોક્ષ છે, અને ભગવાનનું જે દર્શન સામે થઈ રહ્યું છે એ પ્રત્યક્ષ છે. તો પરોક્ષનું જે સ્મરણ છે એ પ્રત્યક્ષના દર્શનથી દુર્બલ છે. કેમ કે સામે પ્રત્યક્ષ જે દર્શન થઈ રહ્યા છે એ પ્રબલ છે, અને પરોક્ષમાં જે એમને પોતાના જન્મનું સ્મરણ થઈ રહ્યું છે, કે પછી કોઈ એમ વિચાર કરે કે ભગવાનના દર્શનના કારણે સર્વ જ્ઞાન થઈ રહ્યું છે, તો એ સર્વજ્ઞતા પણ અહીંયા દુર્બલ સાબિત થાય છે. કેમ કે સામે ભગવાન બિરાજે છે, એટલે સામે પ્રભુ બિરાજે છે એટલે એમને એક જૂનો જે એમનો વાત્સલ્યનો ભાવ છે એ પણ વિદ્યમાન છે, અને સાથે સાથે ભગવત સ્વરૂપનું જ્ઞાન પણ વિદ્યમાન છે. એ બંનેના હોવાના કારણે બીજું બધું જ્ઞાન છે એ ગૌણ થઈ જાય છે. કેમ કે બીજું બધું જ્ઞાન જો ઉત્પન્ન થઈ જાય તો એનાથી વૈરાગ્ય આવી જાય. વસુદેવજી દેવકીજીને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય, કેમ કે સર્વજ્ઞતા વૈરાગ્ય લઈ આવે. એટલે સર્વજ્ઞતા એમને ઉત્પન્ન થાય તો વૈરાગ્ય આવી જાય. તો વૈરાગ્ય આવી જાય તો એમને અંદર જે વાત્સલ્ય રૂપ ભક્તિ રસ પ્રગટ થવો જોઈએ એ ના થાય. એટલે સર્વજ્ઞતા ભગવાન નથી આવવા દેતા, અને પોતાના સ્વરૂપનું અને પોતાના સંબંધી પૂર્વ જન્મનું જ્ઞાન જ એમને થવા દે છે. અને એમાં પણ જે સાક્ષાત બિરાજે છે એનું જે જ્ઞાન છે એ પ્રબલ છે, એટલે ઓલું જે છે એ ગૌણ થઈ જાય છે. અને એના કારણે એમને વસુદેવજી દેવકીજીને જે ભય છે એ નિવૃત્ત એટલે જ નથી થતો. કેમ કે એમને ભગવત સ્વરૂપનું જ્ઞાન તો થાય છે, પણ મૂળમાં રહેલો જે વાત્સલ્ય ભાવ છે, જેમની એમની અંદર ભગવાન એમના બાળક હોવાનો જે ભાવ છે, એના કારણે એમને ભય નિવૃત્ત નથી થતો, અને એમને જે જ્ઞાન છે એ સર્વજ્ઞતામાં પરિણમતો નથી, પરંતુ એક ભગવદ ઈચ્છાના કારણે મોહ ભગવાનમાં બાલક તરીકેનો એ જળવાયેલો રહે છે. એ મેં તમને સમજાવ્યું હતું કે ત્રિવિધ લીલામાં જેમ નામ છે મોહન પ્રબોધો ઉભય રક્ષકાય નમઃ, કે મોહ અને પ્રબોધ એટલે જ્ઞાન ને મોહ બંનેનું રક્ષણ ભગવાન કરે છે. જ્યારે જ્ઞાનની જરૂર હોય ત્યારે મહાત્મ્ય જ્ઞાન ઉત્પન્ન થઈ જાય,
એવી લીલા કરે. જેમ સારસ્વત કલ્પમાં 10મો સ્કંધી જે લીલા છે એમાં પણ એમ જ છે કે વચવચમાં ભગવાન કંઈક ને કંઈક એવી લીલા કરે જેનાથી મહાત્મ્ય જ્ઞાન ઉત્પન્ન થાય. કોઈક અસુરને મારી દે કે કોઈ વિરાટ ધારણ કરી દે, એવું મુખારવિંદમાં આખું બ્રહ્માંડનું દર્શન કરાવી દે, એવું કંઈક ને કંઈક કાર્ય કરે કે જેનાથી મહાત્મ્ય જ્ઞાન ઉત્પન્ન થાય. પરંતુ સાથે સાથે એમ ભાગવતમાં આવે ધાર્થ્ય અને ધોર્ષ્ટ્ય, ધૂર્તતા અને બાળક તરીકેનું તોફાન જેને કહેવાય, એવી બધી લીલા કરીને એ વ્રજભક્તોને મોહ પણ ઉત્પન્ન કરાવે છે. એટલે એ બે એક સાથે ભગવાન કરી શકે, કેમ કે વિરુદ્ધ ધર્માશ્રય છે, એટલે વિરુદ્ધ લાગતી વસ્તુઓને પણ એક સાથે ધારણ કરી શકે. અને બીજું એક એક પ્રકારનું એવું મહાત્મ્ય પણ ભગવાન એમની અંદર પ્રગટ કરવા માંગે છે કે આ જે પ્રાગટ્ય છે એ કઈ સામાન્ય નથી એમ. કેમ કે એનું કારણ છે કે એમને એ વાતનું સ્મરણ થાય કે અમે આટલું બધી તપસ્યા કરી હતી, અમે આટલું બધું આ કર્યું હતું, એના કારણે અમને ભગવાન મળ્યા છે. તો એને એ પોતાનું ભાગ્ય માને એમ કે અમે આટલું બધું કર્યું ત્યારે અમને આ 3 જન્મ સુધી ભગવત પ્રાગટ્ય થયું. નહીં તો એ મહાત્મ્યનું જ્ઞાન ના થાય. કેમ કે આ જન્મમાં વસુદેવજી ને દેવકીજી તરીકે તો એમણે કઈ તપસ્યા કરી નથી, તો એમને ખબર ના પડે કે આ આટલું બધું ભાગ્ય કેમ એમ, કે આવું પ્રાગટ્ય ભગવાનનું પ્રાગટ્ય મારા ઘરે કેમ થાય, એવો પ્રશ્ન થાય ને એમ. એટલે જો એમને સ્મરણ થઈ જાય કે અમે આટલી તપસ્યા કરી હતી ને આવી રીતના ભગવાનની સામે અમે માંગણી કરી હતી, ત્યારે એમને ખ્યાલ આવે કે કેટલો પરિશ્રમ થી ભગવાનનો પ્રાગટ્ય થયો છે એમ. બંનેને આમ જુઓ તો બંનેને પરિશ્રમ છે. એમણે પણ આટલી તપસ્યા કરીને પરિશ્રમ કર્યો અને ભગવાનને પણ પ્રગટ થવામાં પરિશ્રમ લીધો ભગવાને પણ. એટલે એવી રીતના. હવે જો રૂપ દર્શન એટલે સ્વરૂપનું દર્શન ના કરાવે તો એમને મોહ ઉત્પન્ન ના થાય. માની લો કે આકાશવાણી થાય કે કોઈ હૃદયમાં જ્ઞાન થાય, એવું કંઈક થાય અને એમાં ભગવાન ખાલી એમ જાહેર કરે કે હું ભગવાન છું, ઈશ્વર છું, એવી રીતના એમને ખાલી જાહેર કરે તો એનાથી તો એ જ્ઞાન હૃદયારૂઢ થઈ જાય. એમને ભગવાનમાં મોહ ઉત્પન્ન ના થાય. સ્વરૂપને જોવે, દર્શન કરે તો એમને મોહ ઉત્પન્ન થાય કે આજ પ્રભુ જે છે એ પૂર્વ જન્મમાં મારા બાલક હતા, કે આજ પ્રભુ મારા ઘરે બાલક રૂપે પ્રગટ થયા છે. એવો મોહ તો એમને દર્શન કરે તો જ ઉત્પન્ન થાય. એટલે દર્શનથી એ બે કાર્ય સિદ્ધ થાય છે કે જે યત્કિંચિત જ્ઞાન કરાવવું છે એ પણ જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે, અને જે એમને મોહ જળવાયેલો રાખવો છે કે આ બાળક છે ભગવાન એમના, એ મોહ પણ જળવાયેલો રહે છે. તો પ્રભુ આજ્ઞા કરે છે કે યુવામ મામ પુત્ર ભાવ 45મા શ્લોકમાં યુવામ મામ પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન ચાસ્કૃત ચિંતયંતો કૃત સ્નેહો યાસ્યથે મદગતિમ પરામ. યુવામ એટલે દ્વિવચન છે કે તમે બંને એમ મને પુત્ર ભાવથી ને બ્રહ્મ ભાવથી વારંવાર ચિંતન, ચિંતન તો કીધું એટલે ચિંતન કરશો એમ, અને એ વારંવાર ચિંતન કરવાથી મારામાં તમને સ્નેહ થશે.
અને એનાથી પરમ ગતિને તમે પ્રાપ્ત થશો. એટલે વ્યાપી વૈકુંઠ, આપણે જેને વ્યાપી વૈકુંઠ કહીએ એ અર્થમાં. એટલે એમ કે અહીંયા જે વખતે તમારી સામે ભગવાન પ્રગટ થયા હતા, એટલે એમ કે હું અહીંયા ભગવાન પોતે જ વિચારતા હોય એવી વાત અહીંયા સુબોધની અહીંયા બતાવી છે કે જ્યારે ભગવાન એમની સન્મુખ પ્રગટ થયા પહેલી વખત તપસ્યા કરી ત્યારે એ વખતે તો એમણે કઈ મોક્ષ કે એવું કઈ માંગ્યું નહીં કે અમને મોક્ષ આપો, કે એની બદલે એમ માંગ્યું કે અમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાય ભગવાન જેવું સ્વરૂપ. તો એનાથી એમને પરિશ્રમ થયો પ્રભુને, અને એમને મોક્ષ થયો નહીં. પણ અહીંયા પ્રભુએ શું કર્યું કે પ્રમેય બલથી પોતે સ્વરૂપ જ એવું પરિપૂર્ણ પ્રગટ કર્યું છે કે હવે એમને ના તો વિનંતી કરવાની જરૂર છે કે ના એમને કોઈ સાધન કરવાની જરૂર છે. બેમાંથી એકેય વસ્તુ એમને કરવાની જરૂર નથી. જે વિનંતી એમણે ત્યારે નથી કરી એ એમની ભૂલ હતી, પરંતુ હવે એને એ કરવાની જરૂર નથી એમ, કેમ કે ભગવાન જ પરિપૂર્ણ છે. ભગવાન જો પોતે જ પરિપૂર્ણ હોય તો એને એ તો અંતર્યામી છે, એને વિનંતી કરવાની જરૂર શું? જે પૂર્ણ પુરુષોત્તમ છે, પરબ્રહ્મ જેને આપણે કહીએ છીએ, એ પરબ્રહ્મ તો અંતર્યામી છે. બધાના ઘટઘટમાં આપણે જેમ કહીએ ઘટઘટમાં બિરાજે, બધાના અંતરાત્મામાં બિરાજે. તો એ અંતર્યામી સ્વરૂપે જો બધે વિદ્યમાન છે, એને આપણે વિનંતી કરવાનો કઈ મતલબ નથી. એટલે એને ખ્યાલ જ છે બધું. અને બીજા નંબરમાં પરમ કૃપાલુ છે, અને અહીં સાક્ષાત પૂર્ણ રૂપે પ્રગટ થયા છે. એટલે ગતિ માટેની વિનંતી એમને કરવી પણ નહીં પડે, એમને પોતાના પ્રમેય બલથી એનો ઉદ્ધાર કરશે. એટલે ઉદ્ધાર અહીંયા કયા અર્થમાં? કે વ્યાપી વૈકુંઠના અર્થમાં, કે વ્યાપી વૈકુંઠમાં એમને પ્રાપ્ત કરાવશે એમ. ત્યારે કદાચ માંગવાથી પણ મોક્ષ થાત કે ન થાત એ નક્કી નતું એ વખતે, અને અત્યારે વિના માગે પણ થશે એમ કહેવાનો મતલબ અહીંયા એ છે આચરણનો. કેમ કે અહીંયા જે પ્રાગટ્ય છે એમાં શાસ્ત્રની પ્રધાનતા નથી, શાસ્ત્રની ગૌણતા છે. અને પૂર્વ જે પ્રાગટ્ય હતા એમાં શાસ્ત્રની પ્રધાનતા હતી, અહીંયા ભાવની પ્રધાનતા છે. એટલે એના કારણે એમને કોઈ સાધનની પણ જરૂર નથી કે હવે પાછી તપસ્યા કરો કે પાછું કઈ સાધન કરો કે એવી કઈક વસ્તુ કરવાની એમને જરૂર નથી. એટલે વિહિત ને અવિહિત બે પ્રકારની ભક્તિ જે હોય છે, એમાં વિહિત ભક્તિ શું છે કે શાસ્ત્રમાં ક્યાંય પુત્ર રૂપે ભગવાનનું ભજન કરવાનું લખ્યું નથી. એટલે વિહિત ભક્તિમાં પુત્ર રૂપે ભજન ના થાય. એટલે શાસ્ત્રો વિહિત ભક્તિ કેને કહેવાય? કે ભગવાનને તમે પૂર્ણ પુરુષોત્તમ માની અને પૂરા મહાત્મ્યથી ઈશ્વર રૂપે માનીને ભજન જ્યારે ભગવાનનું કરીએ ત્યારે એને વિહિત ભક્તિ કહેવામાં આવે, કે શાસ્ત્રમાં બતાવેલી પ્રમાણે તમે ભક્તિ કરો છો એમ. અને અવિહિત ભક્તિ કેને કહેવાય? કે જે શાસ્ત્રમાં બતાવેલી નથી પણ તમારી અંદર સ્નેહ ઉત્પન્ન થઈ ગયો, ભગવાનને જોઈને તમારી અંદર પ્રેમ ઉત્પન્ન થયો, તો એ કઈ શાસ્ત્રમાં લખેલું ના હોય કે એમાં શું કરવું એમ. કેમ કે પ્રેમ શાસ્ત્રનો વિષય નથી. એટલે ઈ જે અવિહિત ભક્તિ છે એ બંને ભક્તિ એમને પ્રાપ્ત થઈ છે. વિહિત ભક્તિ પણ છે, કેમ કે મહાત્મ્ય જ્ઞાન પણ છે કે આ ઈશ્વર છે, ભગવાન છે, પરબ્રહ્મ છે, એ જ્ઞાન પણ છે એમને. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે દેવકીજીને જે લૌકિક પરિપ્રેક્ષ્ય છે એનું પૂરેપૂરું જ્ઞાન છે. લૌકિક પરિપ્રેક્ષ્ય એટલે શું? કે ભગવાન પુત્ર રૂપે પ્રગટ થયા છે તો મારા બાલક છે, એ પોતાના બાલક હોવાના લૌકિક પરિપ્રેક્ષ્યનું એમને પૂરેપૂરું જ્ઞાન છે. એટલે એમને વારંવાર ભય થાય છે કે કંસ તમને પરેશાન કરશે, કે આમ થશે કે ઓમ થશે, એ એમને આશંકા બધી થાય છે. એનું કારણ છે કે એમને એ જે પરિસ્થિતિ છે એનું પૂરેપૂરું એમને જ્ઞાન થાય છે. અને જે વસુદેવજી છે એમને ભગવાનનું જે શાસ્ત્રીય સ્વરૂપ છે પરબ્રહ્મ રૂપે, ઈશ્વર રૂપે, એનું પૂરેપૂરું જ્ઞાન છે. એટલે એ બંનેનું જ્ઞાન મળીને ભગવાનનું પૂરેપૂરું જ્ઞાન સિદ્ધ થાય છે.
એમનું બાળક હોવાનું જે અવિહિત ભક્તિનું સ્નેહરૂપ જે જ્ઞાન છે એ પણ સિદ્ધ થાય છે, અને એમનું ઈશ્વર હોવાનું જે વિહિત ભક્તિનું શાસ્ત્રમાં બતાવેલી ભક્તિનું જે જ્ઞાન છે એ પણ સિદ્ધ થાય છે. એટલે અહીંયા કીધું કે પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન ચાસ કરતા, કે તમે મને પુત્ર ભાવથી અને બ્રહ્મ ભાવથી બંને ભાવથી તમે મારું ભજન કરશો એમ. અને એ બંને ભાવથી ભજન કરવાના કારણે તમને સ્નેહ નો વિષય હું બની જઈશ. તો કોઈક એવો તર્ક કરે કે પુત્ર ભાવથી ઉત્પન્ન થયેલો સ્નેહ અને બ્રહ્મ ભાવથી ઉત્પન્ન થયેલો સ્નેહ બે સરખા થોડી કહેવાય. કેમ કે પુત્ર ભાવથી ઉત્પન્ન થયેલો સ્નેહ છે એ તો અલગ વસ્તુ છે, અને બ્રહ્મ ભાવથી ઉત્પન્ન થયેલો સ્નેહ છે એ તો અલગ વસ્તુ છે. તો બંનેને કેમ સમાન અહીંયા ગણવામાં આવ્યું કે સ્નેહ ઉત્પન્ન થશે? ખાલી એટલું જ કહેવામાં આવ્યું. બ્રહ્મ ભાવથી સ્નેહ કેવી રીતના ઉત્પન્ન થાય એમ, એવું આપણને પુષ્ટિમાર્ગીય લોકોને પ્રશ્ન થાય. તો ત્યાં એ કહેવાનો મતલબ એ છે કે વિષય જે છે એ ભગવાન છે. બ્રહ્મ ભાવનો વિષય પણ ભગવાન છે, પુત્ર ભાવનો વિષય પણ ભગવાન છે. હવે ઈ જે ઈશ્વર છે, પુષ્ટિમાર્ગીય પ્રભુ જે છે પરબ્રહ્મ, એ કેવા છે? તો આપણે એના માટે આપણા ગ્રંથોમાં એમ કહેવામાં આવ્યું કે એ આનંદ રૂપ છે, એ પ્રેમ રૂપ છે, એ પોતે જ સ્નેહ રૂપ છે ભગવાન જ. કે પ્રેમ હરિ કો રૂપ હે, હરિ હે પ્રેમ સ્વરૂપ, એક વે દે યો લસે જો સૂરજ અરુ ધૂપ. રસકાનજી કહે છે. તો કહેવાનો મતલબ એ છે કે ભગવાન પ્રેમનું સ્વરૂપ છે અને ભગવાન આનંદનું સ્વરૂપ છે. તો એવા જે પ્રભુ છે એ જ્યારે આપણો વિષય બની જાય, પછી આપણે બ્રહ્મ ભાવ હોય કે આપણે પુત્ર ભાવ હોય, ગમે એ ભાવ હોય, જોઈન્ટ તો તમે એનાથી થયા ને. તમે તમારો વિષય તો એ બન્યા ને ભગવાન. તો ઈ ભગવાન પ્રેમ રૂપ જે છે, સ્નેહ રૂપ છે, એ વિષય બન્યા તો તમારામાં સ્નેહ આવશે જ એમ. કહેવાનું તાત્પર્ય અહીં ઈ છે કે તમે બ્રહ્મ ભાવથી ભજન કરો કે પુત્ર ભાવથી ભજન કરો, સ્નેહ ભાજન, સ્નેહનો વિષય, સ્નેહનો જે પાત્ર છે સામેનું, એ તો ભગવાન છે. એટલે કઈ બે ભાવમાં સ્નેહ તો થશે એમ, કહેવાનો મતલબ એ છે. તો કોક એમ કે બ્રહ્મરૂપથી ભજન કરે તો મહાત્મ્ય જ્ઞાન થવું જોઈએ. તો અહીંયા એમ કે છે કે મહાત્મ્ય જ્ઞાન એમને પહેલાથી થઈ જ ગયું છે, હવે એમને મહાત્મ્ય જ્ઞાન શું થાય? એ કહેવાનું તાત્પર્ય એ છે. કારણ કે બ્રહ્મભાવથી ભજન કરવાનું એક ફળ એ પણ છે કે તમને મહાત્મ્ય જ્ઞાન થાય. તો મહાત્મ્ય જ્ઞાનનું ફળ તો એમને મળી ગયું પહેલાથી જ, મહાત્મ્ય જ્ઞાન તો એમને થયેલું જ છે. એટલે હવે એમને કઈ મહાત્મ્ય જ્ઞાનની જરૂર પણ નથી, ને મહાત્મ્ય જ્ઞાન હવે એમને થવાનું નથી. હવે એમને સ્નેહ થવાનો છે, કેમ કે એને મહાત્મ્ય જ્ઞાન સિદ્ધ થયેલું છે. એટલે એ સ્નેહ જે થશે એ કેવો સ્નેહ થશે? તો કે જે આપણે પુષ્ટિ માર્ગમાં જે આપણે સ્નેહની વ્યાખ્યા કરીએ છીએ, ભક્તિની વ્યાખ્યા કરીએ છીએ, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત થયા મુક્તિ ન અન્યથા. એ જે આપણી પુષ્ટિ માર્ગીય ભક્તિની વ્યાખ્યા છે, એ હકીકતમાં વાસ્તવમાં નારદજી ના જે ભક્તિ સૂત્ર છે એમાં નારદજીએ કરેલી વ્યાખ્યા છે, કે જે મહાપ્રભુજીએ આપણે ત્યાં સ્વીકાર કરી છે કે એ વ્યાખ્યા અમને એપ્રુવડ છે, અમે માનીએ છીએ એ વ્યાખ્યાને અમે. એટલે એ વ્યાખ્યામાં જેમ કહેવામાં આવ્યું કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક, કે જેમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એટલે મહાત્મ્ય જ્ઞાન જેમાં સિદ્ધ થયેલું હોય અને એની ઉપર જેમાં સ્નેહ ઉત્પન્ન થાય, સુદ્રઢ ને સર્વતોધિક એટલે એકદમ દ્રઢ અને બધાથી અધિક સ્નેહ ઉત્પન્ન થાય, એને ભક્તિ કહેવામાં આવે. એ ભક્તિની વ્યાખ્યા થઈ. અને અહીંયા ઈ લોકોને મતલબ વસુદેવી દેવકીજીને ઈ પ્રકારની ભક્તિ અહીંયા સિદ્ધ થશે.
હકીકતમાં મહાત્મ્ય જ્ઞાન પણ અહીંયા જે છે એ પણ મૂળમાં તો આ જે સ્નેહ ફલરૂપી જે સ્નેહ છે એ કરાવવામાં સાધન રૂપ જ છે. એટલે પૂર્વક કીધું કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક, એટલે પેલા મહાત્મ્ય જ્ઞાન થઈ જવું જોઈએ એમ. પછી જે સ્નેહ છે એ ફલ છે એમ. મહાત્મ્ય જ્ઞાન એનાથી ઉપર નથી, સ્નેહ સર્વોપરી છે. તો કોઈને એવો સંદેહ થાય કે તો સ્નેહ જો સર્વોપરી છે તો મહાત્મ્ય જ્ઞાનની કે જ્ઞાનની જરૂર શું? આમાં એવું છે કે સ્નેહના આધાર રૂપે, સ્નેહના આસન રૂપે જ્ઞાનની જરૂર છે, એના અધિષ્ઠાન રૂપે. કેમ કે દસમસ્કંદ તો નિરોધ લીલા છે. દસમસ્કંદ નિરોધ લીલા હોવા છતાં પણ એની અંદર આટલું બધું જ્ઞાન કેમ છે? કોઈને એમ થાય કે નિરોધ લીલાનો તો ઉદ્દેશ્ય જ છે કે ભગવાનમાં પ્રેમ સિદ્ધ થાય, અને ભગવાનમાં પ્રેમ સિદ્ધ થઈ જાય એટલે ફલ મળી ગયું, નિરોધ સિદ્ધ થઈ ગયો. પછી જ્ઞાન ક્યાં આવ્યું એમાં? તો જ્ઞાન છે એ એનો આસન છે, એ એને આનુષાંગિક છે, એને મદદ કરવા વાળી વસ્તુ છે. એટલે એ રીતના એનો ઉપયોગ છે એમ. સ્વતંત્ર નથી જ્ઞાન. મુખ્ય મુદ્દો સમજવાનો એ છે કે જે મહાત્મ્ય જ્ઞાન કે જ્ઞાન અહીંયા કહેવામાં આવ્યું છે એ નિરોધ લીલામાં કે પુષ્ટિમાર્ગી ભક્તિમાં સ્વતંત્ર રીતના ઉપાદેય નથી, પરંતુ ભક્તિના અંગ રૂપે કામનું છે, ભક્તિના અંગ રૂપે એ એકદમ ઉપયોગી છે. બસ એટલું સમજવાનું છે. તો કોકને એમ થાય કે એવી શું જરૂર છે જ્ઞાનની? તો એ કે છે કે જે ભક્તિની એક બીજી પણ વ્યાખ્યા છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ ઇતિ નિરોધ. નિરોધની એક વ્યાખ્યા છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વકની જે ભગવદ આસક્તિ છે એ નિરોધ છે. તો હવે એ નિરોધનો પૂર્વ શરત શું? પહેલી શરત એ બતાવી કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા, કે જેમાં પ્રપંચ વિસ્મૃત થઈ જાય ઈ. તો એ પ્રપંચને વિસ્મૃત કરવા માટે જ્ઞાન જરૂરી છે, નહીં તો પ્રપંચ વિસ્મૃતિ ના થાય. એટલે પ્રપંચ વિસ્મૃતિ માટે જ્ઞાનનો ઉપયોગ છે. એટલે જ નિરોધ લીલામાં જ્ઞાનના પ્રસંગો આવે છે, નહીં તો નિરોધ લીલામાં જ્ઞાનના પ્રસંગોની શું જરૂર? પરંતુ જ્ઞાન છે એ પ્રપંચની વિસ્મૃતિ કરાવનાર હોવાથી ઉપયોગી છે એમ ભક્તિમાં. એટલે જે અહીંયા પ્રેમ જ્ઞાન રૂપ જે નિરોધ છે, એટલે એમ કે પ્રેમ ને જ્ઞાનથી સહિત, જે મેં કીધું કે પુત્ર ભાવે ને બ્રહ્મ ભાવે ને, તો પ્રેમ ને જ્ઞાન બે આવ્યું ને એમ. તો એવી રીતના પ્રેમ ને જ્ઞાન સહિત જે નિરોધ છે એ અહીંયા કહેવામાં આવ્યો. અને આ જે યુવામ મામ પુત્ર ભાવે ને બ્રહ્મ ભાવે ને ચાસ પ્રથમ, એમાં ભગવાને એક રીતના સ્પષ્ટતા કરી દીધી કે તમને પુત્ર ભાવ પણ થશે. પછી કઈ એવી સ્પષ્ટતા પ્રભુએ ના કરી કે તમે મને ગોકુળ લઈ જાઓ, કે ત્યાં યશોદાજી પાસે મારું પાલન પોષણ થશે. એ કઈ સ્પષ્ટતા ભગવાને ના કરી. એ પછી એમને પોતાને હૃદયમાં એમને બોધ થાય છે, અને પોતાને એ વિચાર આવે છે કે હવે આપણે આ કરવું જોઈએ. એટલે ભગવાન જ એને પ્રેરણા કરે છે, એમને કોઈ જરૂર નથી કહેવાની, મોઢાથી મુખારવિંદથી આજ્ઞા કરવાની જરૂર નથી એમ. એવું કેમ? એનું કારણ છે કે પ્રભુ એવી પ્રેરણા એટલે કરે છે કે જે નિરોધ અહીંયા સિદ્ધ કરાવવો છે એ પ્રેમ ને જ્ઞાનથી પરિપૂર્ણ નિરોધ છે. હવે જ્ઞાન તો પરિપૂર્ણ થઈ ગયું, પણ પ્રેમ હજી પરિપૂર્ણ નથી થયો. પ્રેમ પરિપૂર્ણ કેમ નથી થયો? એનું કારણ છે કે જ્યાં સુધી ભગવાન સામે ને સામે છે ત્યાં સુધી પ્રેમ પરિપૂર્ણ ન થાય. પ્રેમ એટલે
પ્રેમ છે એ રસાત્મક વસ્તુ છે. રસાત્મક છે તો રસના બે અ, અંગો છે, સંયોગ ને વિપ્રયોગ. સંયોગ ને વિપ્રયોગ જ્યાં સુધી બે ભેગા ન થાય ત્યાં સુધી પ્રેમ કે ભક્તિ રસ છે એ પરિપૂર્ણ થતો નથી. એટલે બે થવું જરૂરી છે. તો અહીંયા સંયોગ તો થઈ ગયો, ભગવાન પ્રગટ થઈ ગયા એટલે એમને સંયોગ પ્રાપ્ત થયો, પરંતુ વિપ્રયોગ નથી થયો, એમને ભગવાનનો વિયોગ સિદ્ધ નથી થયો. તો જ્યાં સુધી વિયોગ નહીં થાય ત્યાં સુધી એમની ભક્તિ છે એ એમનો જે પ્રેમ છે એમાં એ ઉત્કટતા કે એમાં એ તીવ્રતા નહીં આવે એમ. અને જ્યાં સુધી એ અનુભવ એમને ના થાય ત્યાં સુધી એમનો સ્નેહ પૂર્ણ થયો ના કહેવાય. એટલે એ એમના સ્નેહ ભાવને પૂર્ણ કરવા માટે આગળની લીલા છે. તો ભગવાન વ્રજમાં પધારે છે, વ્રજમાં પધારે તો એમને વિયોગ થાય, વિયોગ થાય તો પ્રભુનું સ્મરણ થાય, સ્મરણ થાય તો તલ્લીનતા નિરોધ સિદ્ધ થાય. એટલે આ નિરોધ સિદ્ધ કરાવવા માટેની જ આખી પ્રક્રિયા છે. કેમ કે વસુદેવજી છે એ ફલાત્મક જ્ઞાનની દશામાં છે. વસુદેવજીનું જ્ઞાન છે એ ફલાત્મક જ્ઞાન છે. હવે એને જ્ઞાનની જરૂર નથી. હવે એને કોઈ જ્ઞાનનું સાધન કે જ્ઞાનનું કંઈ કરવાની જરૂર નથી. એનું ફલરૂપ જ્ઞાન સિદ્ધ થયેલું જ છે. હવે એને પ્રેમ સિદ્ધ કરવા માટે આ લીલા પ્રભુ કરે છે કે પધારી જાય તો એમને વિયોગ થાય, વિયોગ થાય તો એમને ફલરૂપ જે ભાવ છે એ સિદ્ધ થાય. અને આખો જે દસમો સ્કંદ છે એ પણ ઈ જ છે. એટલે એમ કે આ ખાલી આ લીલા ખાલી વસુદેવજી ને દેવકીજી માટે નથી. કેમ કે ભગવાનનું પ્રાગટ્ય જે છે એ વસુદેવજી દેવકીજી માટે કેવલ નથી થયું, પરંતુ વ્રજલીલા કરવા માટે પણ થયું છે અને આગળ દ્વારકા લીલા કરવા માટે પણ થયું છે. એટલે ઘણી બધી લીલા ભગવાન આ પ્રાગટ્યમાં કરવાના છે. તો કેટલાય જે દૈવી જીવો છે એને ભગવાન નિરોધ સિદ્ધ કરશે. તો એ જે બધો નિરોધ છે એ પ્રેમ જ્ઞાનાત્મક નિરોધ જ છે. બધાને એવો જ નિરોધ સિદ્ધ કરાવશે. તો એ જ આ આખી દસમ સ્કંદની લીલા છે કે જેટલા પણ પ્રભુના સાથે સ્નેહ ભાવથી જોડાણા એ બધાને ભગવાનમાં નિરોધ સિદ્ધ થયો. પછી અહીંયા હોય કે દ્વારકામાં હોય કે મથુરામાં હોય કે વ્રજમાં હોય, ક્યાંય પણ હોય, જેને પણ ભગવાનમાં થોડોક રંચક પણ સ્નેહ ભાવ આવ્યો એને ભગવાનમાં જ એનું ચિત્ત લાગ્યું, નિરોધ સિદ્ધ એને થયો એમ. આટલું રાખીએ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય તો રાજુભાઈ આપણે ખોલો કોર્સ છે. હા, ખોલી લો. જે દંડવત પ્રણામ. તો દેવ નંદરાયજી ને શું કે જશોદા મૈયાને કેમ લાભ મળ્યો 11 વર્ષનો? એ બે શું કર્યું હતું? એ બે કર્યા હતા વર્ષો પહેલા તપ ને બધું, કે ન્યા તો ખાલી લીલા જ કરી? એમાં એવું છે કે એ તો પુષ્ટિજીવ હતા ને, એટલે પુષ્ટિજીવમાં કોઈ યોગ્યતાનો કે તપનો કે એની નિયામકતા નથી એમ. કદાચ એમણે કર્યું પણ હોય, કદાચ તપ, તો પણ એ તપનું ફલ કઈ પુષ્ટિ લીલા તો હોય નહીં. બરોબર. માની લ્યો કે એમણે કઈ સાધન કર્યું હોય તો સાધનનું ફલ તો મર્યાદા હોય, સાધનનું ફલ તો પુષ્ટિ હોય નહીં. તો જે પુષ્ટિ ફલ પ્રાપ્ત થયું છે એ તો સાધનના કારણે નથી થયું, ભગવત કૃપાથી જ થયું છે. જય હો.
બરોબર પ્રભુ. આ કોઈને બીજું કઈ પૂછવું હોય તો પૂછી શકે છે, નહીં તો આશ્રયનું પદ લઈ લે. છે કોઈને ક્વેશ્ચન નથી? જયશ્રી હા, તો આશ્રય લઈ લો બાપુજી. રાજુભાઈ તમે લ્યો, વાંધો નહીં. બાપુજી ભલે લે, બાપુજી લ્યો. આપ લ્યો. દ્રઢઈન ચરણન કેરું દ્રઢઈન ચરણન કેરું શ્રી વલ્લભ નખચંદ્ર છટાભીન સબ જગ માજ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરું સાધન ઓર નહીં આખરી में जा सोय सूर का गए विद आदरो मोल को चेरो भरोसो द्रढईन चरणन द्रढईन चरणन केरो भरोसो द्रढईन चरणन केरो श्री वल्लभाधीश की जय, श्री विशाल कुमार प्यारे की जय। कोटन कोटि दंडवत वाला કોટી 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 દંડવત દંડવત પ્રણામ જય જય. શ્રી હમણાં જમા કોટી પ્રણામ કોટી જય હા, આપની ચરણોમાં સર્વૈષ્ણવ ભગવત સ્મરણ.